રાતના સપનામાં એટલો બધો ખોવાઈ ગયો તો દન ચાલવું જોઈએ એ જ ખબર નહીં પડી. આજે વહેલા ઉઠવાનું કારણ હતું કે આજે જવાનું નૂતરમાં પણ પહેલાં ગાડીમાં જવું પડે. કમ્પ્લીટ તૈયાર થઈને કાચમાં જોયું નહોતું દેખાતું. લાઇટ પાડી તાણ તો હપુસું નહીં દેખાય. કાચમાં નહોતું દેખાતું. ઇજ્જતના કોકરા કરીને હું નીકળી ગયો તો હાઈવે પર. બાઇક ઉપર આવી ગયો ને છોડી મારી છઠ્ઠા ગેરમાં ગાડી લે. ગાડીનો સેલ્ફ મારી દીધો ને નીકળી ગયો. પણ મને એ સમજણ નહીં પડતું બહાર જઈને હું ગાડીમાં દેખાતો હોય કે નહીં. હજી તો ખાલી 10 જ વાગ્યા હતા ને અમે રૂટે પતાવી દીધો ચમકે જવાનું નૂતરમાં. હું ગમે તો જાઉં, એકલું તો જવા જ નહીં. રેડિયાર ગેંગ હંગાતી જ હોય ચમકે ખોવાઈ નહીં જવાય ને. વરરાજાને પાઘડી ચડાવી દીધી ને પાવનને એટલા બધા ખતરનાક હતા કે સોલો થતા પહેલા જ ભૂઈ નાખતા. પછી આવી ગયા હતા ફોટા પાડવા. મને એ ખબર નહીં પડતી કે અમારા દાડા ચાણા હી આવા. વરરાજાનો બધો કાર્યક્રમ પતાવીને આપણે આવી ગયા હતા સીએનજી પંપે. ગમે તો જાઓ, લાઈનમાં તો લાગવું જ પડે મારે. સારું હેડો, એટલે તમે લાઈક ફોલો કરી નાખો. નવા વ્લોગમાં મળીએ.